મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શ્રુત જ્ઞાનના 14 ભેદ જોવાનું સ્ટાર્ટ કર્યું હતું. બરાબર, આપણને અહીંયા દેખાય છે આ શ્રુત જ્ઞાનના 14 ભેદ છે. તો એમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું અને અહીંયા પ્રતિપક્ષી ભેદો છે, ઓપોઝિટ છે. 7 આપણે યાદ આવશે તો બાકીના 7 જે ઓપોઝિટ છે, પ્રતિપક્ષી ભેદો છે, તો એ પણ આપણને આવડી જશે, એ ધ્યાન રાખવાનું. તો આપણે શું જોયું હતું કે શ્રુત જ્ઞાનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. શ્રુત જ્ઞાનના 2 પ્રકાર છે, દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે હવે કોઈ પૂછશે કે શ્રુત જ્ઞાનના કેટલા પ્રકાર છે, તો 2 દ્રવ્ય શ્રુત ભાવ શ્રુત લખી આવી ગયા, તો એ નહીં કરવાનું. આ સમજવા માટે છે. આ ઓફિશિયલ એના પ્રકાર નથી, દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, શ્રુત જ્ઞાનના આપણે જે જોઈ રહ્યા છે ને 14 પ્રકાર, તે છે. આ સમજવા માટે છે દ્રવ્ય શ્રુત ભાવ શ્રુત શું છે. આ એના ઓફિશિયલ પ્રકાર નથી 2, એ ખાસ ધ્યાન રાખવાનું. તો દ્રવ્ય શ્રુત એટલે શું? જે પણ લખેલા કે બોલેલા જે પણ શબ્દો હોય, અક્ષરો હોય, જે પૂદગલ રૂપી છે તે. પછી ભાવ શ્રુત એટલે શું? કે તે અક્ષરમાંથી જે બોલેલા કે લખેલા અક્ષર છે, તો એ સાંભળવાથી કે વાંચવાથી આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો તે છે ભાવશ્રુત. એટલે અર્થ જાણી શકાય છે, તો તે ભાવશ્રુત છે. તે જોયું. પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે અશ્રુત જ્ઞાનનું જે ફર્સ્ટ પ્રકાર છે, અક્ષર શ્રુત જ્ઞાન, તે આપણે જોયું હતું. એટલે એનું ડેફિનેશન યાદ રાખવાનું કે જે પણ અક્ષરો એવા હોય કે જેનાથી અભિલાપ્ય કરી શકાય અને તેનાથી પદાર્થોનું જે જ્ઞાન થાય કે બોધ થાય. બોધ આ વર્ડ છે, તો એના બદલે જ્ઞાન પણ આપણે લખી શકીએ, અથવા તો વિશેષ જાણકારી એ પણ લખી શકીએ. આ બધા સિનોનિમ્સ છે, તો આ બાયહાર્ટ કરી લેવાનું એનું ડેફિનેશન. પછી અભિલાપ્ય એટલે આ શબ્દનો મિનિંગ શું છે? અભિલાપ્ય એટલે સિમ્પલ છે કે આપણે શબ્દોથી આપણે બોલી શકીએ, વચનથી બોલી શકીએ અને એક્સપ્લેન કરી શકીએ અને સામેવાળો સમજી પણ શકે, એનું મિનિંગ સમજી શકે. તો એવા શબ્દો હોય ને તો એને અભિલાપ્ય કહેવાય છે. બરાબર. અને અનઅભિલાપ્ય એટલે શું? એનાથી ઓપોઝિટ. એટલે કે જે શબ્દો આપણે બોલીને સમજાવી નહીં શકીએ. જેમ કે કોઈ કહે કે ઘીનો ટેસ્ટ કેવું છે, તો આપણે કહી શકીએ કે ઘીનો ટેસ્ટ કેવું છે, બોલીને સમજાવી શકીએ નહીં. પણ સામેવાળો જે વ્યક્તિ હોય પોતે ટેસ્ટ કરશે ઘીને કે તેલને, તો ત્યારે જ અનુભવથી જે સમજી શકશે ને કે એનું ટેસ્ટ કેવું છે. તો તેવા શબ્દો, તેવા જે ભાવો છે એને શું અનભિલાપ્ય ભાવ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. પછી આપણે આગળ શું જોયું કે અક્ષર શ્રુત જ્ઞાન છે, એના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સિમ્પલ છે, 3 ભેદ છે અક્ષર શ્રુત જ્ઞાનનું. સંજ્ઞાક્ષર. સંજ્ઞાક્ષર એટલે શું? 18 લિપિઓ. એટલે અક્ષરના વિવિધ આકારો, અલગ અલગ શેપ્સ થી જે લિપિઓ બને છે તે. પછી છે વ્યંજનાક્ષર. વ્યંજનાક્ષર એટલે 52 અક્ષરો જે હોય છે બારાખડીના, અલગ અલગ લિપિઓના અલગ અલગ હોય ને અક્ષરો, તો એ જે મુખથી ઉચ્ચારણ આપણે કરી શકીએ, તો એવા અક્ષરો, તો એને વ્યંજનાક્ષર કહેવાય છે. પછી લબ્ધ્યક્ષર એટલે શું? કે શબ્દો સાંભળીને અથવા તો જે ઓલરેડી લખેલા અક્ષર છે, તો આપણે તે વાંચીએ અથવા તો સાંભળીએ, તો એનાથી જે આપણને એનું મિનિંગનું ખ્યાલ આવે, અર્થબોધ થાય, એનું જ્ઞાન થાય, તે એવા શબ્દોને લબ્ધ્યક્ષર કહેવાય છે. હવે જે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર છે, આ 2 એ કેવા છે? પૂદગલ રૂપી છે. એટલા માટે કેવા છે? અજ્ઞાન રૂપી છે. કારણ કે પૂદગલ રૂપી છે ને, પૂદગલોમાં શું જ્ઞાન થોડી હોય, એટલા માટે અજ્ઞાન રૂપી છે. છતાં પણ એમને શ્રુત જ્ઞાનના ભેદમાં આવે છે ને, અક્ષર શ્રુત જ્ઞાનના ભેદો છે આ બંને. તો એ કેવી રીતે? કારણ કે અજ્ઞાન રૂપી છે, છતાં પણ અહીંયા શ્રુત જ્ઞાનના ભેદમાં શા માટે આવે છે? કારણ કે આ લિપિઓ હશે અને એનું જો ઉચ્ચારણ આપણે કરી શકશું તો જ પછી લબ્ધાક્ષર થશે ને. એટલા માટે, એટલે કે જે શબ્દ બનશે સંજ્ઞાક્ષર એટલે લિપિઓ દ્વારા અને એનું ઉચ્ચારણ દ્વારા જે શબ્દો બનશે, તો એ શબ્દો સાંભળીને અથવા તો વાંચીને તો જ એનો બોધ થઈ શકશે ને. એટલે એ ડિપેન્ડન્ટ છે. આ લબ્ધાક્ષર આ બંને ઉપર ડિપેન્ડન્ટ છે. એનું આ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર આ બંને શું છે? લબ્ધાક્ષરના કારણ છે. એટલા માટે એમને પણ જે ફર્સ્ટ સેકન્ડ છે એમને પણ શું કહેવાય છે? ભલે અજ્ઞાન રૂપી છે અને કેવા છે આ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર,
પૂદગલ રૂપી છે, લખેલા ને સાંભળેલા પૂદગલો છે, છતાં પણ એમને શ્રુત જ્ઞાન રૂપે કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણે નેક્સ્ટ શું જોયું? બીજું ભેદ શ્રુત જ્ઞાનનું. પહેલું તો અક્ષર શ્રુત જ્ઞાન જોયું. બીજું શું જોયું આપણે? અનક્ષર શ્રુત જ્ઞાન જોયું. એટલે શું? આ અક્ષર શ્રુત જ્ઞાનનું ઓપોઝિટ છે. એટલે અહીંયા અક્ષરો એટલે કે બારાખડી કે અક્ષરોનું કંઈ પણ અહીંયા યુઝ થતો નથી. એટલે અક્ષરો હોય એમના ઉચ્ચારણ વગર જ આવી રીતે અમુક આવી રીતે તાળીઓ વગાડીને કે અવાજ કરીને, ખોખારા કરીને કે તાળીઓ કે છીંક કે આવી રીતે ચપટી વગાડીને પોતાને જે પણ મેસેજ કન્વે કરવું હોય બીજાને, જે પણ વાત કહેવાની હોય તો તે એવી રીતે એક્સપ્રેસ કરે, કન્વે કરે મેસેજ, તો તેને અનક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. અને આ વિશેષ આવશ્યક ભાષ્ય કરીને એક ગ્રંથ છે. તો એની ગાથા નંબર 503 માં એ બતાડ્યું છે કે શ્રુત કોને કહેવાય તે બતાડ્યું છે. શ્રુત એ જ કે જે સંભળાય, જે આપણે સાંભળી શકીએ તો તેને શ્રુત કહેવાય છે. તો એના અનુસારે શું થાય છે? એના અનુસારે જ જે પણ આવાજ સહિત અહીંયા ચેષ્ટાઓ કરાય છે ને, જેમ કે અહીંયા આપણે જોયું કે અહીંયા આવાજ થવા જોઈએ, બરાબર? તો જે પણ આવાજ સહિત જે પણ ચેષ્ટાઓ હોય છે તો એને અનક્ષર શ્રુત જ્ઞાન કહેવાય છે. પણ જે અહીંયા શિરકંપન થાય છે, શિરકંપન એટલે જે નોડિંગ કરે છે, હેડનું નોડિંગ, આવી રીતે અહીંયા અવાજ નહીં થાય ને. અથવા તો આંખોથી ઇશારા કરે કંઈક, આંખોના મચકારા કે ઇશારા જે કરે, કે હાથથી બતાડે, જેમ કે ડમચરાડ્સમાં રમતા હોય હાથથી ઇશારા કરે ને, કંઈક ચેષ્ટાઓ કરે, તો એનાથી એ કરવા દ્વારા કંઈ શબ્દો સંભળાતા નથી, માટે તે શ્રુતરૂપ નથી. કોના હિસાબે? જે વિશેષ આવશ્યક ભાષ્ય છે તો એની હિસાબે. અને એના હિસાબે શું કહેવાય છે કે આ મતિ જ્ઞાનના વિષય છે. જેમાં આવાજ નથી આવતું એ બધું મતિ જ્ઞાનનો વિષય છે. જેમ કે નોડિંગ યોર હેડ એટલે આ શિરકંપન કે હાથથી કંઈ ચેષ્ટાઓ કરવી કે આંખના ઇશારા કરવા, એ બધું મતિ જ્ઞાનનો વિષય છે. પણ હવે કર્મગ્રંથની જે ટીકા છે એમાં શું કહ્યું છે? એમાં અલગ મત છે. તો બીજો મત શું કહે છે તે પણ આપણને જાણવું જરૂરી છે. તો એમાં શું કહે છે કે જેમાં આ જે શિરકંપન છે, નોડિંગ ઓફ હેડ છે, કે હાથની ચેષ્ટાઓ છે ડમચરડ્સની જેમ, કે આંખના મચકારા છે, તો એમાં આવાજ ભલે નથી સંભળાતો, છતાં પણ તેઓ પણ અનક્ષર શ્રુત રૂપમાં આવી જશે. તો એવી રીતે અહીંયા બે મત આપણને મત યાદ રાખવા જરૂરી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી અમુક ક્વેશ્ચન જે આવી ગયેલા હતા લાસ્ટ ટાઈમના તે આપણે કરી લઈએ કમ્પ્લીટ. એક ક્વેશ્ચન હતું કે વોટ આર ગટ્યુરલ સાઉન્ડ્સ? તો એ ગટ્યુરલ સાઉન્ડ્સ એ જે એવા અમુક એવા લેટર્સ હોય ને, અહીંયા જો અહીંયા અમુક એમ ખ છે સમજો, તો આપણે ઉર્દુ ભાષાવાળાનું સાંભળ્યું હશે ને કે ગલાથી કહેતા, ખ એવું કંઈક કહેતા ને. એટલે મેઇન ગટ્યુરલ શું હોય? જે ગળામાંથી થ્રોટનું યુઝ થતું હોય એ ઉચ્ચારણ કરવા માટે, અમુક લેટર્સનું ઉચ્ચારણ કરવા માટે થ્રોટનું ત્યાં મેઇન કામ થતું હોય છે. થ્રોટમાંથી બનતા હોય છે ઉચ્ચારણો, તો એને ગટ્યુરલ્સ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બીજું જર્મન લેંગ્વેજમાં પણ એવું હોય છે, આવા થ્રોટમાંથી એવી રીતે આવાજ એટલે ઉચ્ચારણ કરાતા હોય છે અમુક લેટર્સનું વધારે પ્રમાણમાં તે હોય છે. પછી એક ક્વેશ્ચન છે તે આપણે અહીંયા ક્વેશ્ચન જોઈ લઈએ કે જે આગમ છે, આગમનું જ્ઞાન તે અભિલાપ્ય જ કહી શકાય, પણ કેવલ જ્ઞાનને અનભિલાપ્ય જ હોઈ શકે ને, એવું ક્વેશ્ચન છે. તો અહીંયા ખાસ આપણને અહીંયા સમજવા જેવું છે. આવા ક્વેશ્ચન્સ હોય ને તો ધ્યાનથી સમજવા. તો હવે જે આગમમાં લખેલું જ્ઞાન હોય, બરાબર, તો તેમાંથી ઘણું બધું કેવું હોય, અહીંયા શું ક્વેશ્ચન છે કે આગમનું આખું જ્ઞાન, એટલે ફોર એક્ઝામ્પલ આગમનું આખું જ્ઞાન શું છે? સમજો ને દ્વાદશાંગિક છે ને, 12 અંગ છે, તો એ આખો આગમ એ જ છે. તો એ શું અભિલાપ્ય છે કે નહીં? આ વિચારો હવે આપ બધા. તો એવું આખો નથી, અભિલાપ્ય નથી. કેમ? એમાં ઘણું બધું મેજોરિટી અનભિલાપ્ય હોય. શું હોય એમાં? અનભિલાપ્ય હોય મેજોરિટી, અને ઘણું ઓછું એ અભિલાપ્ય હોય. કેમ? કારણ કે આપણે લાસ્ટ ટાઈમ આપણે શું એક શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું હતું, આપણે એ વાત કરી હતી. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે અનભિલાપ્ય હોય ને, અનભિલાપ્ય ભાવો તે કેટલા પ્રમાણમાં છે? અનંતા હોય છે.
યાદ રાખવાનું, અનભિલાપ્ય ભાવો અનંત હોય છે અને તેમના અનંતા ભાગનું અનંતમું ભાગ છે એટલું જ અભિલાપ્ય ભાવો હોય છે, એટલા જ હોય છે. તો એનાથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આગમ છે ને આપણા 12 અંકે આપણું જે દ્વાદશાંગી છે, તો એમાં જે પણ શબ્દો રહેલા હોય તો એમાં ઘણા બધા મેજોરિટી કેવા હોય, એવા જ હોય છે કે જે અનુભવ કરીને જ આપણે જાણી શકશું. અનુભવ કર્યા બાદ જ આપણે જાણી શકશું કે એનું મીનિંગ શું છે. એટલે મેજોરિટી શું છે આગમમાં, અનભિલાપ્ય ભાવવાળા છે, ધ્યાન રાખવાનું. અને એમાંથી માત્ર અનંત ભાગ જેટલા જ કેવા હોય, એવા અભિલાપ્ય ભાવો વાળા હોય કે જે અનુભવ કર્યા વિના આપણે સમજી શકીએ એવા હોય, પણ એ બહુ ઓછા હોય, એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું અહીંયા જે નેક્સ્ટ પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન છે કે કેવલ જ્ઞાન શું અનભિલાપ્ય છે. તો કેવલ જ્ઞાન માટે કહી શકાય કે આજે કેવલ જ્ઞાન એનું મીનિંગ શું છે, આપણને એનું મીનિંગ, સાચો મીનિંગ શું છે, તો આપણને માત્ર સાંભળીને આપણને ખ્યાલ નહીં આવે. પોતે જ્યારે એનો અનુભવ કરશું ને, પોતે જ્યારે કેવલ જ્ઞાની બનશું ને, તો ત્યારે એનો સાચો આપણને ખ્યાલ આવશે કે કેવલ જ્ઞાન છે શું, કેટલો પાવર વાળું છે ને છે શું. એટલા માટે હા, અહીંયા રાઈટ છે કે એ કહી શકાય કે અનભિલાપ્ય ભાવ વાળો છે કેવલ જ્ઞાન. બીજું જે સિદ્ધ ગતિ છે, સિદ્ધ ગતિ છે કે મોક્ષ સુખ છે, આપણે કહ્યું ને મોક્ષ સુખ છે એ કેવું હોય, પરમેનન્ટ હોય, આપણે સાંભળ્યું હશે ઘણી વખત, પરમેનન્ટ હોય, કન્સિસ્ટન્ટ હોય, અનંત સુખ હોય, કંટાળો નહીં આવે, વધતું જાય પ્રમાણ, એવું આપણે સાંભળ્યું હશે. તે સાચું સુખ છે. તો એ આપણે સમજાશે એટલે આ મોક્ષ સુખ છે, આ વર્ડ છે, આ શબ્દ છે, તો એનું મિનિંગ આપણે સમજાય છે, હમણાં નથી સમજાતું ને. એ અનુભવ કરશું ને, મોક્ષ એટલે પોતે સિદ્ધ ગતિને પામશું, પોતે સિદ્ધ ભગવંત બનશું. જ્યારે પોતે મોક્ષ સુખનો અનુભવ કરશું તો ત્યારે સમજાશે ને. બરાબર ને. એટલે એ પણ શું છે, અનભિલાપ્ય ભાવ વાળો છે. એ એક્સપિરિયન્સ, એની અનુભૂતિ કરીને જે જાણી શકાશે એવું છે, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે મેન તો આ એક્ઝામ્પલ્સ છે બે, કેવલ જ્ઞાન અને આપણું સિદ્ધ ગતિ કે મોક્ષ સુખ, અનભિલાપ્ય ભાવના. એવા તો અનંતા છે, અને માત્ર એના અનંતમાં ભાગ જેટલા શબ્દો એવા છે કે જે અનુભવ કર્યા વિના એના મિનિંગ, એટલે એનું એ શું છે એનું મિનિંગ, એનો અર્થબોધ થઈ શકે. એટલે ધ્યાન રાખવાનું. એટલે આખો આગમ અભિલાપ્ય નહીં હોય, એ ખાસ એટલે એ ક્લિયર થઈ ગયું હશે. બીજું ક્વેશ્ચન છે કે શ્રુત કેવલી કોને કહેવાય. તો શ્રુત કેવલી અહીંયા જે આપણને દેખાય છે ને અહીંયા ફોટોમાં, આ ગણધર ભગવંત છે. આ એક કોણ છે, એક્ઝામ્પલ ગૌતમ સ્વામીજી છે. તો અહીંયા શું થાય છે, શ્રુત કેવલી એટલે શું, અહીંયા તે એ ક્વેશ્ચન છે. તો જેમણે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું જે ક્ષોપશમ કર્યું હોય, અને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષોપશમ દ્વારા શું થાય છે, ગણધર ભગવંતોને સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન થઈ જાય છે ને, પ્રગટ થઈ જાય છે આત્મામાં. 12 અંગ આવી જાય છે ને, 12 અંગ રૂપી શ્રુત જ્ઞાન આખો પ્રગટ થઈ જાય છે. અને એ પણ શેના કારણે, એમના દ્વારા કરેલું જે ઉત્કૃષ્ટ વિનય છે, તો એના કારણે, અને સાથે સાથે પ્રભુના જે જ્ઞાનાતિશય ગુણ છે, તો એના કારણે આ ગણધર ભગવંતોને શું થાય છે, વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન એમના આત્મામાં પ્રગટ થઈ જાય છે ને. માત્ર એટલે હજી એમણે કેવલ જ્ઞાન હજી પ્રગટ થયું નથી, છતાં પણ કેવલ જ્ઞાન વિના પણ શ્રુત જ્ઞાનનું પાવર વિચારો કે કેટલું છે. ઓબ્વિયસલી કેવલ જ્ઞાનના લેવલ જેટલું બિલકુલ નથી, કારણ કે કેવલ જ્ઞાન અલગ છે વસ્તુ. એ કેવું છે, આત્માથી ડાયરેક્ટ અનુભવાતી છે ને, અનુભવાય છે, પોતે જાણી શકે છે, જોઈ શકે છે. પણ શ્રુત કેવલીઓ હોય તો એમને પણ શું થાય છે, જે કેવલી ભગવંત જેવું વર્ણન કરે ને, જે ષડદ્રવ્યોનું કે નવતત્વોનું જે પણ વર્ણન કરે, તો એવું સેમ ટુ સેમ તેઓ કરી શકે. આ ગણધર ભગવંત, આ જે શ્રુત કેવલી ભગવંત, આપણને ખ્યાલ પણ નહીં આવે કે આ કેવલી છે કે નહીં, એવા હોય શ્રુત કેવલી ભગવંત. કેવલ જ્ઞાની ભગવંત અને શ્રુત કેવલીમાં આપણને ફરક નહીં ખ્યાલમાં આવે, કારણ કે એમનું વર્ણન પણ એવું હોય, કેવલી ભગવંત જેવું હોય વર્ણન. એટલે એવું હોય છે શ્રુત જ્ઞાન. અને એમના આત્મામાં કેવી રીતે પ્રગટ થાય છે આ, જ્યારે ભગવાન ત્રિપદી રૂપી જે એમને દ્રવ્ય શ્રુત એમને પ્રદાન કરે છે ને, ત્રિપદી આપે છે,
એટલે કે દ્રવ્ય શ્રુત એ આપે છે. અને પછી એના દ્વારા શું થાય છે, દ્વાદશાંગી રૂપી જે ભાવશ્રુત જ્ઞાન છે એમના ગણધર ભગવંતોના આત્મામાં પ્રગટ થઈ જાય છે. અને હવે તે શ્રુત કેવલી કહેવાશે. બરાબર, એવું હોય છે. અને તેઓ કેવલ જ્ઞાન દ્વારા નહીં પણ શ્રુત જ્ઞાનના સહાયથી એ બધું વર્ણન કરી શકે છે. એટલે અનુભવ કર્યા વિના, એટલે પોતે તો અનુભવી નથી શકતા, પણ માત્ર એટલે કેવલ જ્ઞાનમાં કેવું હોય, જાણી પોતે જાણી જોઈ શકે છે અને કેવલ જ્ઞાન દ્વારા તે વિવેચન પોતે અનુભૂતિ જે કરે છે તો તે બધું વિવેચન કરી શકે છે. પણ શ્રુત કેવલી તે નહીં કરી શકે, પોતે અનુભવી નહીં શકે, માત્ર શ્રુત જ્ઞાનના સહાયથી એના આધારે જ બધું વિવેચન કરી શકે છે. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે શ્રુત કેવલી કોણ હોય? કેવલી ન હોય, એટલે કેવલી ભગવંત ન હોય, કેવલ જ્ઞાન ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. શ્રુત કેવલી ઇઝ ઓનલી શ્રુત કેવલી, કેવલી ન હોય. બરાબર. અને એમાં કોણ કોણ આવે? એમાં શ્રુત કેવલીમાં આપણે અહીંયા તો ગણધર ભગવંતોનું એક્ઝામ્પલ લીધું, પણ હજી બીજા કોણ આવે? એમાં જે 14 પૂર્વધર સાધુ ભગવંતો હોય ને, કોણ 14 પૂર્વધર સાધુ ભગવંતો, તેઓ પણ એમને પણ શ્રુત કેવલી એટલે એમાં સમાવેશ થઈ જાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે બધા જ ગણધર ભગવાન શ્રુત કેવલી હોય? હા, તો આ કમ્પલસરી છે, રૂલ છે, આ નિયમ જ સમજી લો ને. બધા જ જે પણ જ્યારે ભગવાન ત્રિપદી જે છે, ઉપમૈવા, વિગમૈવા અને ધુવૈવા, આ જે 3 ત્રિપદી છે, તો એ જ્યારે પ્રદાન કરે છે ગણધર ભગવંતોને, ભલે તે 11 ગણધર હોય, મહાવીર સ્વામીના 11 હતા, બીજા ભગવંતોના અલગ અલગ નંબર્સના હતા, તો જેટલા પણ હોય એ બધાને જ શું થાય? કોષ્ટક લબ્ધિ ઉત્પન્ન થાય છે. શું થાય છે? કોષ્ટક લબ્ધિ ઉત્પન્ન થાય છે. અને પછી તેઓ એક અંતર મુહૂર્ત માત્ર આટલા જ સમયમાં આખા ને આખા 12 અંગને એટલે કે દ્વાદશાંગીનું જ્ઞાન એમના આત્મામાં પ્રગટ થઈ જાય છે. શ્રુત જ્ઞાન પ્રગટ થઈ જાય છે. શ્રુત જ્ઞાન રૂપી 12 અંગ એટલે દ્વાદશાંગી એમના આત્મામાં પ્રગટ થઈ જાય છે. એટલે હવે તે શ્રુત કેવલી જ કહેવાશે ને. એટલે નિયમ છે કે તેઓ બધા ગણધર હોય તેઓ બધા શ્રુત કેવલી જ હોય, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે કેવલ જ્ઞાન મીન્સ પ્રકાશ એન્ડ શ્રુત કેવલી મીન્સ ઓનલી જ્ઞાન. કેવલ જ્ઞાન અને પ્રકાશ આપણે એમ જ ઉપમા આપેલી છે. કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ આપણે કહીએ ને, એ રૂપી એટલે એવું આપણે યુઝ કરતા હોઈએ. કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ આપણા આત્મામાં પ્રગટ થાય, તો એનું એ મિનિંગ નથી કે કાંઈ સાચે કાંઈક લાઇટ કે પ્રકાશ થઈ જાય, એવું નથી થતું. બિલકુલ પણ એવું નથી થતું. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણને ખબર પણ નહીં પડે ને. હવે કોઈક કેવલી બની ગયા, જેમ કે આ મૃગાવતી મહારાજ સાહેબ એન્ડ ચંદનબાલા મહારાજ સાહેબનું એક્ઝામ્પલ હતું, તો એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું, છતાં પણ બીજાને ખ્યાલ નહીં આવ્યું ને કે કેવલી છે, કારણ કે ત્યાં પ્રકાશ નહીં આવ્યું ને એમના બોડીમાંથી, એમના શરીરમાંથી. એટલે એવું કંઈ પ્રકાશ એકચ્યુઅલ લિટરલી એનું મિનિંગ નહીં લેવાનું. આ કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ છે જે આત્મામાં પ્રગટે છે. એટલે પણ સાચો કોઈ પ્રકાશ નથી થતો, લાઇટ વાઇટ નથી થતી, એ ધ્યાન રાખવાનું. અને શ્રુત કેવલી મીન્સ ઓનલી જ્ઞાન. તો કેવલ જ્ઞાન પણ જ્ઞાન જ છે. જ્ઞાનના 5 પ્રકાર છે ને, આપણે એ જોઈ રહ્યા છે. જ્ઞાનના 5 પ્રકાર છે. મતિ જ્ઞાન આપણે જોયું, પછી શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પરય જ્ઞાન અને કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન પણ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન પણ જ્ઞાન છે. બરાબર. એટલે આ 5 જ્ઞાનના પ્રકાર છે. પહેલા તો આપણે એના ભેદ જોઈ લેશું ને, પછી આપણે એમાં પણ કમ્પેરિઝન કરશું કે એમાં શું ફરક છે ને શું છે. અહીંયા ક્વેશ્ચન છે કે વાય 14 પૂર્વધર આર શ્રુત કેવલી? કારણ કે એમને દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થઈ ગયું હોય છે, એટલા માટે. અને તે સંપૂર્ણ જ્ઞાન જે છે ને દ્વાદશાંગીનું, તો તેના આધારે તે કેવલ જ્ઞાની જે પણ પ્રરૂપણા કરે ને, તો તેવું જ સેમ પ્રરૂપણા આ 14 પૂર્વધરો પણ 14 પૂર્વધર મુનિ ભગવંત તેઓ પણ કરી શકે છે. એટલા માટે એમને શ્રુત કેવલી કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ભાવશ્રુત હોય ગણધર ભગવંતને? તો ભાવશ્રુતનો મિનિંગ શું છે? ભાવશ્રુત એટલે બીજું કઈ નહીં, કે જે પણ શબ્દો હોય ને એનો અર્થ સમજાય તે. તો એમને તો અર્થ સમજાય છે, એટલા જ માટે જે પણ દેશનાઓ તે સાંભળે છે ને, તીર્થંકર ભગવાનનું જે પણ દેશના સાંભળે, તો તેઓ શું કરે? પછી સૂત્રોની રચના કરે છે ને સાંભળીને દેશના, એટલે મિનિંગ સમજાતું હોય. એટલે કે ભાવશ્રુત
એમના પાસે હોય એટલા માટે તેઓ દ્રવ્યશ્રુતનું રચના કરી શકે, સૂત્ર રૂપે રચના કરી શકે ને. એટલા માટે ગણધર ભગવંતોને તો હોય જ, ભાવશ્રુત પણ હોય જ, એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે શ્રુત કેવલીને સેમ ભવમાં કેવલ જ્ઞાન થાય જ? તો શ્રુત કેવલીને સેમ જ ભવમાં કેવલ જ્ઞાન થાય એવું જરૂરી નથી. જે ગણધર ભગવંત માટે આ રૂલ છે, આ ધ્યાન રાખવાનું. અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. જે ગણધર ભગવંત છે ને એમના માટે આ રૂલ છે કે સેમ ભાવમાં તેમને કેવલ જ્ઞાન પ્રગટ થાય ને મોક્ષે જાય જ. પણ જે બીજા જે શ્રુત કેવલી જે 14 પૂર્વધર છે તો એમના માટે આવું રૂલ નથી કે તેઓ એ જ ભાવમાં કેવલ જ્ઞાનની પ્રગટ થશે. કારણ કે આપણે સાંભળ્યું છે ને કે તેઓ જો પ્રમાદનું સેવન કરે તો તેઓ પછી ડાયરેક્ટ નિગોદિયા જીવ પણ બની શકે છે ને. એટલે એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી એક આપણે અહીંયા હવે કેવલ જ્ઞાનના ક્વેશ્ચન આપણે નહીં લેશું, કારણ કે કેવલ જ્ઞાન હવે 5મું જ્ઞાન છે ને તો ત્યારે આગળ આવવાનું છે. બરાબર. અહીંયા એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ગણધર એન્ડ 14 પૂર્વધર સાધુ ભગવંત? તો એમાં જ્ઞાન તો શ્રુત જ્ઞાન બંનેનું સેમ જ હોય છે. પણ જે ગણધર હોય ને તો એ કેવા હોય, ગણની જે ડોર છે એને સંભાળનારા છે, તો એવા હોય છે ગણધર ભગવંત. એટલે હમણાં જે આચાર્ય ભગવંત કેવી રીતે છે, મેન છે ને, રાજા સમાન છે, મુખ્ય સમાન છે, તો એવી રીતે તેઓ ગણધર ભગવંત તેઓ મેન હોય છે ત્યાં. તો એ ફરક છે. અને 14 પૂર્વધર સાધુ હોય તો તેમના માટે એવું ન હોય. તેઓ એટલે આ ગણને સંભાળનારા એટલે એમના અંડર આખો હોય તો એવું કોઈ રૂલ નથી, એવું ન હોય. ઓકે, આપણે આ અક્ષર શ્રુત જ્ઞાન પહેલો શ્રુત જ્ઞાનના આપણે 14 ભેદ જોઈ રહ્યા છીએ. તો એમાં ફર્સ્ટ આપણે અક્ષર શ્રુત જ્ઞાન જોઈ લીધું, પછી સેકન્ડ અનક્ષર શ્રુત જ્ઞાન જોયું. હવે થર્ડ જોઈશું સંજ્ઞી શ્રુત જ્ઞાન. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ સમજવા જેવું છે. સંજ્ઞી શ્રુત જ્ઞાન અને ચોથું છે અસંજ્ઞી શ્રુત જ્ઞાન. આ બે પ્રકાર, થર્ડ એન્ડ ફોર્થ પ્રકાર છે. તો એ સમજવા માટે પહેલા તો આપણને સંજ્ઞા શું છે એ સમજવું પડશે. શું સમજવું પડશે? સંજ્ઞા સમજવી પડશે. અને સંજ્ઞાના 3 પ્રકાર છે. દીર્ઘકાલિકી, પહેલા તો આ છે સોરી હેતુવાદોપદેશિકી સંજ્ઞા, પછી દીર્ઘકાલિકી સંજ્ઞા, અને ત્રીજી છે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. આ નામ થોડા ડિફિકલ્ટ છે, બોલીને 10 વાર બોલશો ને 20 વખત તો આ બોલાશે, પછી ભૂલાશે નહીં. એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી શકે છે એમાંથી, એટલે અહીંયા મિસ્ટેક નહીં કરવાની એના સ્પેલિંગમાં. તો પહેલી સંજ્ઞા શું છે? હેતુવાદોપદેશિકી સંજ્ઞા જે છે તો એ પહેલા આપણે સમજી લઈએ. તો એ કોને કોને હોય? તો આ માત્ર કોને હોય છે? જે સમૂર્છિમ જીવો હોય અને અસંજ્ઞી જીવો. તો એમાં કોણ કોણ આવી જાય છે? જે એકેન્દ્રિય હોય છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અને પંચેન્દ્રિયમાં કોણ? પંચેન્દ્રિયમાં જે સમૂર્છિમ મનુષ્ય છે અને સમૂર્છિમ તિર્યંચ છે, આ બધા જીવોને આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. એ ખાસ પહેલા બાયટ કરી લેવાનું. બરાબર. કોને કોને હોય? સમૂર્છિમ અને અસંજ્ઞી જીવોને. બરાબર. તો આ જીવોનું કેવું હોય છે? માત્ર જે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જે ચાલી રહ્યું છે ને તો એ જ માત્ર વિચારે છે. જે પ્રેઝન્ટ સિચ્યુએશન જે પણ એમની ચાલી રહી છે, જેવી અવસ્થા, જે પણ પરિસ્થિતિમાં તેઓ મુકાયેલા છે આ પ્રેઝન્ટ સેકન્ડમાં, જેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા ને તેઓ હમણાં આ સેકન્ડમાં પ્રેઝન્ટ વર્તમાન કાળમાં જે તેઓ ભોગવી રહ્યા છે, તો માત્ર તેને જ ટેકલ કરવા પ્રયત્ન કરે છે. એને જ ટેકલ કરવા માટે તેઓ જે પણ પ્રવૃત્તિઓ કરે છે તો એવા હોય છે આ જીવો. તેઓ કઈ પાસ્ટ કે ફ્યુચરનું કઈ વિચારતા નથી, કઈ વિચારણા કરતા નથી. આપણે કહીને પ્રોઝ એન્ડ કોન્સનું વિચારવું, કે આ કરશું તો તે થશે, તે કરશું તો આ થશે, પોઝિટિવ નેગેટિવ પ્રોઝ કોન્સ જે પણ એ કઈ વિચારતા નથી. માત્ર પ્રેઝન્ટ સિચ્યુએશન જે સામે આવેલી છે માત્ર તેટલાનું વિચારે અને એનું એ સિચ્યુએશનને ટેકલ કરે, બસ ધેટ્સ ઇટ, આટલું. એટલે જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે માત્ર તેના ઉપર જ રિએક્શન આપે છે, એનું જ આટલું જ વિચારીને. હવે પોતાના શરીર ઉપર જો આવું આવ્યું હોય કંઈક ઘાત ટાઈપ, તો એના રક્ષણ કરવા માટે તેઓ શું કરે? તેના માટે તેઓ પ્રવૃત્તિ કરે અથવા તો નિવૃત્તિ કરે. ફોર એક્ઝામ્પલ, હવે એમને પ્રેઝન્ટમાં આ જીવોને તો ભૂખ તો લાગતી જ હોય ને કન્ટિન્યુઅસલી. સમૂર્છિમ જીવો એટલે કોઈને પણ ભૂખ તો કન્ટિન્યુઅસલી લાગતી જ હોય. ભૂખની જે વેદના છે તો એ લાગેલી જ હોય છે. તો હવે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં સમજો કે આ મચ્છર છે,
એનું પણ આપણે એક્ઝામ્પલ લઈશું. તો હવે સમજો કે કોઈ પ્રેઝન્ટમાં એને ભૂખની વેદના લાગી છે, તો એનું શમન કરવા માટે એનું શમન કેવી રીતે થઈ શકશે, ભૂખ કેવી રીતે શાંત થઈ શકશે, માત્ર એટલું જ એ વિચારે અને માત્ર એના અનુરૂપે જ તેઓ પ્રવૃત્તિ કરે. દેટ્સ ઇટ, આટલું જ કરે. અથવા તો કોઈક એવી સિચ્યુએશન આવે, કોઈ એમનું આપણે શું કહ્યું કે જે આ સમૂર્છિમ જીવો છે, સમૂર્છિમ અસંગની જીવો હોય છે, તો તેમને શું હોય છે, હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. તો એના કારણે તેઓ માત્ર પ્રેઝન્ટ સિચ્યુએશન છે જે પણ એમના સમક્ષ આવેલી હોય છે, તો તેને ટેકલ કરે છે, એના માટે જ વિચારણા કરે છે અને એના અનુરૂપે જ પ્રવૃત્તિ અથવા તો નિવૃત્તિ કરે છે. અને પાસ્ટ કે ફ્યુચરનું એ વિચારતા નથી, કે પ્રોઝ એન્ડ કોન્સ વિચારતા નથી. હમણાં વોઇસ ક્લિયર છે ને? કોઈક મને ચેટ બોક્સમાં પ્લીઝ રાઈટ લખીને બતાડશો. વોઇસ હમણાં ક્લિયર છે ને? હા ક્લિયર છે, આવી ગયું. હા હા ઓકે, આવી ગયું. તો આપણે શું કહી રહ્યા છે કે હા, તો આ જે સમૂર્છિમ કે અસંગની જીવો હોય છે, તો એમને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. એમને કેવું હોય છે, મન કેવું હોય છે, અલ્પ વિકસિત મન હોય છે. એટલે વિચાર શક્તિ કેવી હોય છે એમની, અલ્પ વિકસિત હોય છે. એટલે આટલી ડેવલપ્ડ નથી, આટલી ડેવલપ્ડ એમની વિચાર શક્તિ નથી હોતી. એટલે પ્રોઝ કોન્સ કાંઈ વિચારતા નથી કે હું હમણાં પ્રેઝન્ટમાં આવી સિચ્યુએશન છે તો આવું કરીશ તો ફ્યુચરમાં મને શું એનું ફળ ભોગવવું પડશે, કે પાસ્ટમાં મારી સાથે આવું થયું હતું તો હવે હું આવા સેમ પ્રવૃત્તિ કરું કે નહીં, કે મારું જે આ ટેકનિક છે એ ચેન્જ કરું, સ્ટ્રેટેજી ચેન્જ કરું. એટલે આ બધી કાંઈ વિચારણા કરતા નથી તેઓ. બરાબર? તો એવા હોય છે કારણ કે એમને અલ્પ વિકસિત મન હોય છે. તો એના જ કારણે આ જીવોને એમ કહેવાય છે કે મન જ નથી. શું કહેવાય? અલ્પ વિકસિત મન હોય એટલે ન હોવા જેવું જ છે. એટલા માટે એ જીવોને મન હોવા છતાં પણ શું કહેવાય છે, કે મન વગરના જ છે આ જીવો. એટલે કે અસંગની છે, મન વગરના છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે મચ્છર છે એ કાટવા માટે જાય માણસને, તો ત્યારે માણસ શું કરે, એને મારી નાખવા પ્રયત્ન કરે છે. તો એ વખતે આ મચ્છર એ ઉડીને બચી જાય છે. છતાં પણ મચ્છર જે છે તો એ પાછો ને પાછો એ જ સેમ માણસને કાટવા પ્રયત્ન કરતો જ જાય છે ને કન્ટિન્યુઅસલી. એ માણસ એને મારવા પ્રયત્ન કરે છે, પાસ્ટમાં એને મારવા પ્રયત્ન કર્યું, છતાં પણ એ મચ્છર વિચારતો નથી પાસ્ટનું, કે એની સાથે શું થયું, કે આ જ વ્યક્તિએ મને મારવા પ્રયત્ન કર્યું હતું તો એને છોડી નાખો અને બીજા પાસે જાઉં, એવું તો વિચારતો નથી પાસ્ટનું. માત્ર પ્રેઝન્ટમાં એને જે ભૂખની વેદના લાગેલી છે તો એનું શમન કરવા માટે આ કન્ટિન્યુઅસલી એનો પ્રયાસો ચાલુ હોય છે. અને જે પ્રેઝન્ટમાં એને મારવા માટે જે હાથ આવે છે તો એ સેન્સ કરીને પછી એ ઉડી જાય છે ને. એટલે પ્રાણોનું રક્ષણ કરવા માટે તે પ્રવૃત્તિ કરે છે, ઉડી જાય છે, એવું કરે છે. અને પાછો તે જ વ્યક્તિ પાસે કાટવા માટે આવી જાય છે. એ ફ્યુચરનું પણ વિચારતું નથી કે હું જો એની પાસે જઈશ તો પછી એ મને મારી નાખશે. તો એવા હોય છે આ સમૂર્છિમ જીવો, એ ધ્યાન રાખવાનું. હવે બીજું આપણે જે કહ્યું કે આ અલ્પ વિકસિત મનવાળા હોય છે, અલ્પ વિકસિત વિચાર શક્તિ વાળા જીવો હોય છે. છતાં એટલે મન તો હોય જ છે એમને, છતાં પણ એમને મન વગરના જીવો કહેવાય છે. કેમ? કારણ કે સમજો કે કોઈક એક વ્યક્તિ છે, કોઈક ગરીબ છે, તો એ ગરીબ વ્યક્તિ પાસે એવું તો નથી ને કે 1 રૂપિયો પણ નથી. એમની પાસે કંઈક તો માંગીને એના પાસે 100 રૂપિયા તો હશે જ ને, 100,000 રૂપિયા તો હશે જ ને. તો 100,000 રૂપિયા વાળા વ્યક્તિને પણ, એવા ગરીબ વ્યક્તિને પણ નિર્ધન કહેવાય છે ને, કે આ તો સાવ નિર્ધન છે, એમ જ કહેવાય છે ને. એવું નથી કે 1 રૂપિયો પણ, 1 કોઈન પણ નથી, 100 રૂપિયા છે છતાં પણ નિર્ધન કહેવાય છે, પૈસા છે છતાં પણ. તો તેવી જ રીતે આ જીવો છે, સમૂર્છિમ જીવો, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને સમૂર્છિમ મનુષ્ય અને સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ, આ જે જીવો છે તો એમના પાસે પણ મન છે, અલ્પ વિકસિત મન છે, છતાં પણ વિચાર શક્તિ કેવી છે? અલ્પ વિકસિત છે. એટલે એટલા માટે એને મન નથી એવું જ કહેવાય છે. આ ગરીબ નિર્ધન જે 100 રૂપિયા છે છતાં પણ એને નિર્ધન કહેવાય છે, તેવી જ રીતે મન છે છતાં પણ અલ્પ વિકસિત છે, એટલા માટે મન જ નથી એવું કહેવાય છે. એટલે કે અસંગની કહેવાય છે. એ ધ્યાન રાખવાનું.
ઓકે, આપણે આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા આપણે સમજી લીધું. અને હવે આપણે બીજી સંજ્ઞા છે દીર્ઘકાલિકી સંજ્ઞા. તો તે કોને હોય છે તે પહેલા જોઈ લઈએ. તો તે ગર્ભજ મનુષ્ય હોય, મનુષ્યને હોય છે, ગર્ભજ તિર્યંચને હોય, દેવતાઓને હોય અને નારકીઓને હોય છે. બરાબર, આ યાદ રાખવાનું કોને હોય છે, શું હોય છે. તો અહીંયા શું છે, દીર્ઘ છે. દીર્ઘ એટલે શું કે દીર્ઘ એટલે કે લાંબા કાળનું, આગળનું, જે પણ ફ્યુચરનું જે વિચારે, લાંબા કાળનું જે વિચારે, તો એવી જે વિચાર કરવાની જે શક્તિ જેના પાસે હોય, તો એવા જીવોને શું કહેવાય છે, દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવો કહેવાય છે. અને આ શક્તિને દીર્ઘકાલિકી શક્તિ કહેવાય છે. તો આ સંજ્ઞાવાળા જે જીવો હોય, તો એ જીવો શું કરે, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર એ બધું વિચારે અને પછી એ બધું વિચાર કરીને કાર્યમાં એ પ્રવૃત્ત થતા હોય છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ જે પણ કરવી હોય, ખાવાનું પીવાનું કે પ્રવૃત્તિ, સંસારિક પ્રવૃત્તિ કે જે પણ હોય એમની, તો તેઓ બધું વિચારીને કરતા હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે એક્ઝામ છે, તો એક વ્યક્તિ એક આ જે દેખાય છે એક પર્સન છે, તો એ પહેલા એક્ઝામમાં એ ફેલ થઈ ગઈ હતી. તો હમણાં એ વિચારશે કે હમણાં પાછી એક્ઝામ આવે છે, તો પાસ્ટમાં મેં ભણ્યું ન હતું એટલા માટે મેં ફેલ થઈ ગઈ હતી. તો હમણાં એક્ઝામ જે છે એમાં હું મહેનત નહીં કરીશ તો મને આગળ ફ્યુચરમાં સારી કોલેજમાં મને એડમિશન નહીં મળશે. એટલે અહીંયા પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર બધું વિચારીને પ્રવૃત્તિ કરે છે ને, પ્રેઝન્ટમાં એવી રીતે બધું વિચારીને પ્રવૃત્તિ કરે છે, પ્રોઝ કોન્સ બધું વિચારણા કરે છે. તો આવું બધું ત્રણેય કાળનું વિચારવાનું, તો તેને શું કહેવાય છે, લાંબા કાળનું વિચારવાનું, તો એને કહેવાય છે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવો કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બીજું એવું પણ હોય કે કોઈક કાંઈક વસ્તુ વાપરવાથી કોઈકના પેટ ખરાબ થઈ ગયું હતું પાસ્ટમાં, તો એના કારણે હવે એ વિચારે છે કે હમણાં એટલા માટે હમણાં પ્રેઝન્ટમાં હું થોડુંક જ વાપરીશ, બહુ એક્સ્ટ્રા નહીં વાપરું, નહીં તો ફ્યુચરમાં મારું પેટ પાછો ખરાબ થઈ જશે, દવા ખાવી પડશે. એટલે આવું બધું વિચારણા કરે છે. એટલે એ કેવા હોય, દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા આ જીવો કહેવાય છે. આપણે કોણ છીએ, આપણે ગર્ભજ મનુષ્ય છીએ ને, એટલા માટે આપણે પણ આ દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવો છીએ. એ ધ્યાન રાખવાનું. હવે બીજું ત્રીજી સંજ્ઞા આપણે જોઈએ. ત્રીજી સંજ્ઞા છે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. તો અહીંયા શું છે, આ સંજ્ઞામાં શું છે, હવે એ કોને કોને હોય છે, તો જે પણ શ્રુત જ્ઞાનનું ક્ષોપશમ કરનારા એવા હોય છે જીવો, એ પણ કયા, સમકીર્તિ જીવો, એ પણ સંજ્ઞી જીવો. કોણ, મન. સંજ્ઞી આ વર્ડનું મિનિંગ શું છે, જે મનવાળા છે. મનવાળા એટલે શું, જે પ્રોપરલી ડેવલપ્ડ મનવાળા છે, અલ્પ વિકસિત નહીં, ટોટલી પ્રોપરલી વિકસિત મનવાળા જે જીવો હોય એમને સંજ્ઞી જીવો કહેવાય છે. હવે એમ નહીં વિચારવાનું કે જો કોઈ પાગલ વ્યક્તિ છે એમના પાસે મન નથી, અલ્પ વિકસિત, એ નહીં, એ પણ સંજ્ઞી જ છે. એ ધ્યાન રાખવાનું. એ બીજું એનો વિષય બીજું છે. એટલે સંજ્ઞી જે પણ, અને પણ કયા, પંચેન્દ્રિય જીવો. એટલે અહીંયા 3 કન્ડિશન્સ છે. તે કયા કયા 3 કન્ડિશન્સ છે, એક તો સમકીર્તિ હોવા જોઈએ, બીજા મનવાળા એટલે કે સંજ્ઞી હોવા જોઈએ, અને ત્રીજા કોણ, પંચેન્દ્રિય હોવા જોઈએ. બરાબર, આ 3 કન્ડિશન્સ જેના પાસે હોય, તો માત્ર એવા જ જીવો પાસે શું હોય, દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા આ જીવો કહેવાય છે. એમાં કોણ કોણ હોઈ શકે, ગર્ભજ મનુષ્ય હોય, પછી ગર્ભજ તિર્યંચ હોય. હા, તિર્યંચ અહીંયા એમ જ લખેલું છે, પણ અહીંયા આગળ ગર્ભજ લખવાનું એ ચૂકવાનું નહીં. આપણે માત્ર તિર્યંચ લખશું ને આન્સરમાં, એક્ઝામમાં રોંગ થઈ જશે, હાફ માર્ક્સ કે 1 માર્ક કંઈ જે પણ હોય કટ ઓફ થઈ જશે. કારણ કે તિર્યંચ પણ સમૂર્છિમ પણ હોઈ શકે ને, એક ઇન્દ્રિયને પણ તિર્યંચ કહેવાય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ બધાને પણ તિર્યંચ જ કહેવાય ને. એટલા માટે સ્પેસિફિક આન્સર્સ આપવા બહુ જરૂરી છે એક્ઝામમાં, અને એવી રીતે ભણવાનું પણ જરૂરી છે કે કયા તિર્યંચ, તો ગર્ભજ તિર્યંચ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, આવી રીતે આખું લખાય તો પણ યાદ રાખવાનું. બીજા દેવતા, એ પણ પંચેન્દ્રિય, સંજ્ઞી, સમકીર્તિ. નારકી પણ એવા જ, સમકીર્તિ, સંજ્ઞી અને આ પંચેન્દ્રિય જ હોય ઓબ્વિયસલી. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. તો આવા જીવોને શું હોય, દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા આ જીવો કહેવાય છે. તો એ પણ વળી એમનામાં કેવી રીતે શ્રુત જ્ઞાનનું વિશિષ્ટ ક્ષોભક્ષમ થયેલું હોય છે. એટલા જ માટે તો સમ્યક દર્શન એમના આત્મામાં આવી શકે ને.
અહીંયા શું છે, આપણે સમકીતિ કહ્યું ને, સમકીતિ એટલે શું, જેમાં સમ્યક દર્શન હોય ને એમને સમકીતિ જીવ કહેવાય. અને સમ્યક દર્શન સાથે શું આવી જાય ફ્રીમાં, એનું જે પાર્ટનર કોણ છે, સમ્યક જ્ઞાન, એટલે કે જેમ કે શ્રુત જ્ઞાન. બરાબર, શ્રુત જ્ઞાન એ સમજી લેવાનું. એટલે જે શ્રુત જ્ઞાનના ક્ષોપશમ વાળા, જે વિશિષ્ટ શ્રુત જ્ઞાનના ક્ષોપશમ વાળા એવા સમકીતિ સંઘની પંચેન્દ્રિય જીવો હોય એમના પાસે આ હોય છે. અને એના દ્વારા તેઓ શું કરી શકે છે, આ સંજ્ઞાના કારણે તેઓ પોતાના આત્માના હિતની વિચારણા કરે છે. શું કરે છે, કઈ વિચારણા, પોતાના આત્માના હિતની વિચારણા કરીને જ બધી જીવનમાં બધા પોતપોતાના જીવનમાં પ્રવૃત્તિઓ કરે છે. એક પણ પ્રવૃત્તિ એમની એવી નહીં હશે કે આત્માને દુર્ગતિમાં ધકેલી નાખશે. એક પણ એવી પ્રવૃત્તિ તેઓ કરશે જ નહીં. એટલે એ બધું વિચારણા કરશે કે હવે હું કંદમૂળ હું વાપરીશ તો પછી મને શું થશે, મારા આત્માને શું ભોગવવું પડશે, હું મારા આત્માને દંડાવીશ, એને દુઃખી કરીશ, નરકમાં ધકેલી નાખીશ. એટલા માટે તેઓ વિચારે અને કંદમૂળનો વપરાશ નહીં કરે. એવી જ રીતે બીજા જે પણ મહાવિઘયો હોય કે જે પણ 7 વ્યસનો હોય કે પાપો હોય, એ બધું વિચારે. પછી જે પણ કરવા જેવું છે તે એ પણ બધું કરે. સામાયિક વગેરે પ્રતિક્રમણ, વ્રત નિયમ, પચખાણ એ બધું લે. પોતાના આત્માની હિતની વિચારણા કરીને બધું એક એક પ્રવૃત્તિઓ કરે અને પાપથી નિવૃત્ત થતો જાય. એટલે કે જીન આજ્ઞા પ્રમાણે તેઓ આખો જીવન જીવે. અને એ પણ કેવી રીતે, જીન આજ્ઞા એને કેવી રીતે ખબર પડે, આગમ શાસ્ત્રો હોય, આગમ શાસ્ત્ર રૂપી જે શ્રુત જ્ઞાન છે એનું વાંચન હોય અથવા તો શ્રવણ હોય. ગુરુ ભગવંતો જે પણ વ્યાખ્યાન આપતા હોય તો એનું શ્રવણ કરે અને પછી એ બધું એના પ્રમાણે વિચારે અને એના પ્રમાણે એ બધું પ્રવૃત્તિ કરે. આ વ્યક્તિની આ જીવ, બરાબર. તો એવી સંજ્ઞાવાળા આ જીવો હોય છે. અને એ કયા ગુણ સ્થાનકે આવે છે આવા જીવો, એ ચોથા ગુણ સ્થાનકે આવે છે. કારણ કે ચોથા ગુણ સ્થાનકે જ આ સમકિત આવે ને, બરાબર. એટલે ચોથા ગુણ સ્થાનક ઓનવર્ડ્સ હોય છે. આ જે 4th ગુણ સ્થાનક એન્ડ ઓનવર્ડ્સ વાળા જે જીવો હોય તો એમના માટે આ સમજી લેવાનું કે તેમના પાસે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. અને જેમના પાસે મિથ્યાત્વનો હાજરી રહેલી હોય આત્મામાં, એમના માટે સમજી લેવાનું કે શું હોય, જે બીજી સંજ્ઞા છે દીર્ઘકાલિકી સંજ્ઞા છે તો તે હોઈ શકે છે. એ પણ ગર્ભજ જીવોમાં, સંઘની ગર્ભજ જીવો માટે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું. અને આ જેના પાસે પણ હવે બે વર્ડ્સ આપણે એક નવા વર્ડ્સ આપણે જોયા, એક તો સંજ્ઞી અને અસંજ્ઞી, બરાબર. તો પહેલું જે છે એમ પણ કહી શકાય, જે પહેલી સંજ્ઞા છે ને, આપણે શું જોઈ, પહેલી આપણે કઈ સંજ્ઞા જોઈ, હેતુવાદોપદેશિકી સંજ્ઞા જોઈ ને. તો આ સંજ્ઞા જે પણ જીવોમાં હોય તો એ જીવોને અસંજ્ઞી પણ કહી શકાય છે. ઇન અધર વર્ડ્સ અસંજ્ઞી પણ કહી શકાય છે. અને બીજી અને ત્રીજી જેના પાસે સંજ્ઞા હોય, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી, આ બે સંજ્ઞાવાળા જીવોને સંજ્ઞી જીવો કહેવાય છે. એવી રીતે પણ કહી શકાય છે. અથવા તો માત્ર સંજ્ઞી જીવોને જ બીજી અને ત્રીજી સંજ્ઞા હોય અને અસંજ્ઞી જીવોને માત્ર પહેલી જ સંજ્ઞા હોય, એવી રીતે પણ યાદ રાખવાનું, બરાબર. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, હુ ઇઝ સમકીતિ, એક્સપ્લેન. સમકીતિ જેમના આત્મામાં સમ્યક દર્શન નામનું ગુણ જેમણે પ્રગટાવ્યું હોય, જે દુર્લભ 3 રત્નોમાંથી 2 રત્નો પ્રગટ કર્યા હોય આત્મામાં, એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, તો એ બધું એ આગળ આવવાનું છે, બરાબર. મોહનીય કર્મ ને બધું આગળ આપણા કર્મો આવશે ને, તો ત્યારે બધું આપણને સમજાશે કે એક્ઝેક્ટલી હોય શું છે. આ બધું આપણું હમણાં શ્રુત જ્ઞાન ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. તો આપણે આ 3 સંજ્ઞાઓ આપણે જોયું, બરાબર. આ 3 સંજ્ઞાઓ શું છે તે. તો હવે જે પણ સંજ્ઞી જીવો એટલે કે જે પણ મનવાળા જીવોને જે પણ શ્રુત જ્ઞાન ઉત્પન્ન થાય છે તો તેને સંજ્ઞી શ્રુત જ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? સંજ્ઞી જીવોને. એટલે કયા સંજ્ઞી જીવો હોય? જેમના પાસે આ બીજી અને ત્રીજી સંજ્ઞા હોય, એટલે કે કઈ દીર્ઘકાલિકી અને આ દૃષ્ટિવાદોપદેશિકી, આ બે સંજ્ઞાવાળા જીવોને શું કહેવાય? સંજ્ઞી શ્રુત કહેવાય છે. એવા જીવોને જે શ્રુત જ્ઞાન જો ઉત્પન્ન થાય તો એમને સંજ્ઞી શ્રુત કહેવાય છે, બરાબર. અને બીજું જે સંજ્ઞા વિનાના છે, અસંજ્ઞી જીવો છે, એટલે મન વગરના જે સમૂર્છિમ જીવો છે, તો એવા સમૂર્છિમ અસંજ્ઞી જીવોને, એટલે જે પણ
એમાં કયા કોણ કોણ આવે? એકેન્દ્રિય આવે, વિકલેન્દ્રિયો આવે અને સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો આવે. તો એ જીવોને જે પણ શ્રુત જ્ઞાન જે પ્રગટ થાય છે, તો એ શ્રુત જ્ઞાનને અસંનિશ્રુત કહેવાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે આ મન વિનાના માત્ર 5 ઇન્દ્રિયો દ્વારા જે ઉત્પન્ન જે થતું જે જ્ઞાન છે, તો તે એ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણું ક્લિયર થઈ ગયું હશે. આપણે થર્ડ એન્ડ ફોર્થ આપણે જોઈ લીધું. બરાબર, શ્રુત જ્ઞાનનું પહેલું અક્ષરશ્રુત અનક્ષરશ્રુત જોયું, ત્રીજું સંનિશ્રુત જ્ઞાન અને ચોથું અસંનિશ્રુત જ્ઞાન આપણે જોયું. હવે પાંચમું શું છે? સમ્યક શ્રુત જ્ઞાન છે. બરાબર, એની સાથે એનું ઓપોઝિટ પણ છે. છઠ્ઠું એનું નામ છે મિથ્યાશ્રુત જ્ઞાન. એ બંને ઓપોઝિટ છે, તો એ બંને આપણે સમજીશું. તો હવે આપણા જે પણ આગમ શાસ્ત્રો છે ને, આગમ શાસ્ત્રો અને જે પણ ગ્રંથો છે, તો એમને શું કહેવાય છે? સમ્યક શ્રુત કહેવાય છે. કેમ? કારણ કે એમની રચના કોણે કરી છે? આપણા જે દ્વાદશાંગી હોય અથવા તો જે પણ શાસ્ત્ર ગ્રંથ હોય, આગમ હોય, તો એની રચના કોણે કરી છે? જે સમ્યક દૃષ્ટિ જે પૂર્વાચાર્યો હોય છે, જેમના આત્મામાં સમ્યક દર્શન નામનું જેમણે ગુણ પ્રગટાવ્યું હોય, તો એવા જીવોએ જે પણ કે પૂર્વાચાર્યો હોય કે ગણધર ભગવંતો, તો તેઓએ જે રચના કરી છે ને, તો એટલા જ માટે આવા જે સમ્યક દૃષ્ટિ જીવોએ રચના કરી છે, એવા આગમ શાસ્ત્રોને શું કહેવાય છે? સમ્યક શ્રુત કહેવાય છે. સમ્યક શ્રુત જ્ઞાન કહેવાય છે. તો એમાં દ્વાદશાંગી આવી જાય. દ્વાદશાંગી, 14 પૂર્વ અને જે પણ સૂત્ર જે પણ સૂત્રોની રચના કરી હોય, તો એ બધા સૂત્ર એ બધા એને શું કહેવાય છે? સમ્યક શ્રુત કહેવાય છે. બરાબર, એ આટલું યાદ રાખવાનું. પણ હવે સમજો, આ જ સમ્યક શ્રુત જ્ઞાન છે, એટલે કયું કયું છે? એક તો આપણે શું જોયું? દ્વાદશાંગી, 14 પૂર્વ, એ બધું સૂત્ર, એ બધું આપણે જોયું ને. તો હવે આ જ વસ્તુ છે, એને જ આપણે શું કહ્યું? સમ્યક શ્રુત જ્ઞાન છે. પણ આ જ વસ્તુ કોઈક મિથ્યાત્વી જીવ હવે એ ભણશે. જેમ કે અંગાર મર્દક આચાર્ય છે, તો એ પણ જૈન સાધુ જ હતા ને, વળી આચાર્ય હતા. તો એમણે શું આ ભણ્યું નહીં હશે? એટલે ઓબ્વિયસલી આખો 14 પૂર્વધર તો હતા નહીં, ઓબ્વિયસલી, પણ ઘણા ખરા સૂત્રો તો ભણ્યા હશે ને. સમ્યક શ્રુત જ્ઞાન ભણ્યું હશે, કારણ કે આ જૈન આચાર્ય છે, અંગાર મર્દક આચાર્ય. પણ એ કોણ છે? મિથ્યાત્વી છે. મિથ્યાત્વી હતા, અભવી હતા ને. તો એવા જો કોઈક વ્યક્તિ, એવા જીવ હોય જે અભવી મિથ્યાત્વી કોઈક પાત્ર હોય, તો એ પાત્ર શું ગ્રહણ કરવા પ્રયત્ન કરે ને, આપણો આ સમ્યક શ્રુત જ્ઞાનને ગ્રહણ કરવા પ્રયત્ન કરે, તો પણ આ સમ્યક શ્રુત એ કન્વર્ટ થઈ જાય, એ પરિણમી જાય છે, મિથ્યાશ્રુતમાં પરિણમી જાય છે, એટલે કન્વર્ટ થઈ જાય છે. એટલે એ સેમ જે અભવી મિથ્યાત્વી જીવ હોય છે, તો એમના માટે એ સમ્યક શ્રુત જ્ઞાન નહીં રહે, પણ એ શું થઈ જાય? મિથ્યાશ્રુત બની જાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે જે પાત્ર છે ને, પાત્ર ઉપર ડિપેન્ડન્ટ છે આ વસ્તુ, કે એ જ્ઞાન જે ધારણ કરે છે, એ પાત્ર કયું છે? બરાબર, એ પાત્ર ઉપર ડિપેન્ડન્ટ છે. કોઈ અભવી મિથ્યાત્વી પાત્ર આ સમ્યક શ્રુતને ધારણ કરવા પ્રયત્ન કરે છે, તો એ નહીં, એના માટે એ સમ્યક શ્રુત એ આત્મામાં નહીં પ્રગટી જાય, એના માટે મિથ્યાશ્રુત બની જશે. ભલે આપણા સેમ દ્વાદશાંગી છે, સેમ સૂત્ર છે, સેમ ભણશે, છતાં પણ. એટલે ધ્યાન રાખવાનું. કારણ કે અહીંયા શું થાય છે, આપણને લાગશે એ તો વસ્તુ તો એક જ છે ને, હવે એમાં શું ફરક છે? તો એ કેવી રીતે એમના માટે આ મિથ્યાશ્રુત બની જાય છે, એવું લાગશે આપણને. કારણ કે એવું હોય છે, કારણ કે જો જે એમનો અર્થ છે ને, એમનું આ સૂત્ર છે, સૂત્રનું પણ કંઈક શબ્દાર્થ હોય, ભાવાર્થ હોય, કંઈક મર્મ હોય, તો તેઓ એ કેચ નથી કરી શકતા. બરાબર, એ જે રિયલ અર્થ હોય ને, એ કેચ નથી કરી, એ ગ્રહણ નથી કરી શકતા. અને બીજું, તેઓ પોતાની કલ્પના બુદ્ધિથી એનો અર્થનું બીજું કંઈક મિનિંગ સમજતા હોય છે, અર્થનો અનર્થ કરી દેતા હોય છે, એવું હોય છે. એટલા માટે તે કન્વર્ટ જ થઈ જાય. સમયશ્રુત નથી રહેતું, પણ મિથ્યાશ્રુત બની જાય છે એમના માટે, એવું હોય. અને બીજું, એવી જ રીતે શું હોય, આપણે આ સમ્યકશ્રુતનું જોયું ને, હવે આપણે મિથ્યાશ્રુતનું સમજીએ. તો મિથ્યાશ્રુત એટલે જે પણ સાયન્ટિસ્ટો હોય કે હિસ્ટોરિયન્સ હોય, પોતાના જે પણ થિયરીઝ, કલ્પનાત્મક થિયરીઝ હોય એમની, સાયન્ટિસ્ટોની જે પણ કલ્પનાત્મક થિયરીઝ હોય,
કે હાઇપોથેસિસ હોય, તો તે બધું ડિરાઈવ કેવી રીતે કર્યું હોય એમણે, એમના જે પણ ઇક્વિપમેન્ટ્સ હોય, તો ઇક્વિપમેન્ટ્સ પણ આટલા એમના ડેવલપ્ડ નથી ને કે એ બધું જ કેવલ જ્ઞાન જેટલું કેપ્ચર કરી શકે છે, સૂક્ષ્મ જીવોને પણ કેપ્ચર કરી શકે છે ને કેવલ જ્ઞાન, તો એટલું તો કેપ્ચર નથી કરી શકતા ને. એમના કેટલા પણ એડવાન્સ્ડ હોય, પણ એટલા એડવાન્સ તો નથી એમના ઇક્વિપમેન્ટ સાયન્ટિસ્ટોના કે બધું કેપ્ચર કરી શકે અને જે રાઈટ છે એ બધું બતાડી શકે. એટલા માટે એમનું બધું પછી કલ્પનાત્મક એ બની જાય, થિયરીઓ બની જાય. ફોર એક્ઝામ્પલ, આજે એક થિયરી છે કે આટલું મોટું એક સન છે. શું આટલું મોટું છે? સન નથી, આટલું મોટું તો છે જ નહીં. સન આટલું મોટું છે, ચંદ્ર એકદમ નાનકડું છે, પણ સાચે ચંદ્ર તો મોટું છે. સન નું સાઈઝ નાનું, સૂર્ય વિમાનનું સાઈઝ એ નાનું છે, ચંદ્ર વિમાનનું સાઈઝ વધારે મોટું છે. એ રિયાલિટી છે. બીજું, અહીંયા એ બધા પ્લેનેટ્સ ગોલ ગોલ રેવોલ્યુશન કરતા હોય, અર્થ પોતે પણ રોટેટ કરતો હોય અને રેવોલ્યુશન કરતો હોય, તો આ બધું તો શું છે? આ બધા જે પણ લખેલું હોય, જે પણ બુક્સમાં, તો એ બધું મિથ્યાશ્રુત જાણવું. બરાબર? એટલે આવું બધું જે પણ આવા બધા સ્ક્રિપ્ચર્સ હોય ને, કે એવા કોઈ મિથ્યાત્વી જીવો દ્વારા લખેલા હોય, ભલે સાયન્ટિસ્ટ હોય કે કોઈ પણ અન્ય ધર્મીઓ હોય, જે પણ અન્ય ધર્મી જે પણ એકાંતવાદને પકડી રાખતા હોય, એવી થિયરી વાળા જે હોય, તો તેઓ શું માનતા હોય કે બધું જ અનિત્ય જ હોય. એમની એવી માનતા છે, એકાંતવાદી હોય છે. એટલા માટે આપણા સાથે ઘણું બધું આપણને લાગે કે આપણા જેવું છે, જૈન ધર્મ જેવું છે, પણ એ નથી. આપણને ફરક ક્યાં છે ને એ આપણે મેકઆઉટ નહીં કરી શકીએ. આપણને બહુ સારું લાગે તો એમના શાસ્ત્રમાં આપણને લાગે કે આપણા જૈન જેવું તો છે બધું, પણ એક જે ફરક હોય ને એ આપણે કેચ નહીં કરી શકીએ, કારણ કે આપણને આટલું જ્ઞાન છે નહીં ને શાસ્ત્રનું. એટલા માટે આપણને ત્યાં જવું જ ન જોઈએ. જે આપણા આચાર્ય ભગવંતો, આપણા ગુરુ ભગવંતો, ત્યાં જે બધું સાંભળવા જવાનું. આપણા જે પણ ઓર્ગેનાઇઝ કરતા હોય ને આ બધા આત્મ ધ્યાન વગેરે જે પણ, તો ત્યાં જ જવાનું. બિલકુલ ભૂલથી પણ આપણે ત્યાં જઈએ અને એ પોતાનો એકાંતવાદ આપણા મનમાં એ બધું કહી દે, તો આપણા ઉપર મિથ્યાત્વના આવરણો આવી જાય. કારણ કે આપણને 99 વસ્તુઓ સાચી લાગશે, કારણ કે જૈન ધર્મ સાથે મળે છે, પણ એક વાત કંઈક હોય તો આપણે એ ડિટેક્ટ નહીં કરી શકીએ, કે આપણને લાગે કે હા એ પણ સાચી જ હશે. પણ ધ્યાન રાખવાનું, એ લોકો એકાંતવાદી હોય, એ બધું અનિત્ય જ માનતા હોય. પણ જૈન ધર્મ શું માને છે? નિત્યાનિત્યમાં માને છે. એટલે નિત્ય પણ હોય. આપણી ત્રિપદી જોઈ લો ને, ત્રિપદીમાં શું આવે છે? ઉપનયવા, વિગમયવા, ધુવૈવા, 3 શબ્દો છે. એમાં શું છે? ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતા, 3 વસ્તુઓ બતાડે છે. એટલે કે બધું અનિત્ય છે એવું નથી, કે બધું નિત્ય છે એવું નથી. નિત્યાનિત્ય છે એવું હોય છે. એટલે અહીંયા સમજવા જેવું શું છે કે જે પણ એકાંતવાદી જે થિયરીઝ હોય ને, તો એ બધા મિથ્યાશ્રુતમાં આવે. એટલે એમના શાસ્ત્રો આપણને વાંચવા ન જોઈએ, કારણ કે આપણને ખ્યાલ નહીં આવે સાચું ખોટું શું છે. બરાબર? જે પણ સ્કૂલવાળી જે ટેક્સ્ટ બુક્સ હોય, જેમાં પણ આવું ગડબડવાળું હોય, જેમ કે જ્યોગ્રાફીમાં આવું આવતું હોય કે હિસ્ટ્રીમાં બધું મેન્યુપ્યુલેશન કરીને લખતા હોય ને, હિસ્ટ્રીમાં બધું મેન્યુપ્યુલેટેડ હોય, તો એ બધું ગડબડવાળું હોય તો સમજી લેવાનું એ બધું મિથ્યાશ્રુત જ્ઞાન છે. હવે વસ્તુ શું છે અહીંયા, કે જો કોઈક જીવના આત્મામાં સમ્યક દર્શન નામનું ગુણ એ પ્રગટ થઈ જાય. શું થાય? એટલે ચોથા ગુણ સ્થાનકે રહેલું જે જીવ છે, તો હવે એ જીવ જો આવા મિથ્યા ગ્રંથોને વાંચશે ને, આવી ટેક્સ્ટ બુકોને વાંચશે ખોટા લખેલી, છતાં પણ એના આત્મા એટલે આ બધું વાંચ્યા છતાં પણ આ જે મિથ્યાશ્રુત છે ને, આ બધું મિથ્યાશ્રુત વાંચશે છતાં પણ એના આત્મામાં એ મિથ્યાશ્રુત તે સમ્યકશ્રુતમાં પરિણમન પામશે. કેમ? કારણ કે સમકિતી વ્યક્તિ જે છે એના આત્મામાં સમ્યક દર્શન નામનું ગુણ પ્રગટ થયેલું છે. એટલા માટે એ આવી સ્કૂલની જ્યોગ્રાફી બુક વાંચશે છતાં પણ એ છણાવટ કરી શકશે કે શું મિથ્યા છે અને શું સાચું છે. મારા પ્રભુએ આવું કહ્યું છે, આ ખોટું છે, આ સાચું છે, એવી રીતે હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ શું છે? આપણા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનું એક્ઝામ્પલ છે ને, કે જ્યારે ઇન્દ્રભૂતિ આવ્યા એમના પાસે, તો ત્યારે પોતાનો વેદનું કંઈક સેન્ટેન્સ, ક્વેશ્ચન ને બધું ડાઉટ્સ એમના આત્મામાં લઈ આવ્યા ને, તો એ બધું કેવું હતું? સમ્યક જ્ઞાન નહીં કહી શકાય ને, સમ્યક શ્રુત નહીં કહી શકાય. છતાં પણ પ્રભુએ શું કર્યું? એ સાંભળીને પણ શું કહ્યું?
જે રિયલ જે એનું મિનિંગ હતું તો તે બતાડ્યું ને ગૌતમ સ્વામીને. બરાબર, એમને શું કહ્યું ગૌતમ ઇન્દ્રભૂતિ ગૌતમને કે આપને જે શ્લોક છે ને એનો અર્થ ખોટું કર્યું છે. એટલે એનો અર્થ આ રીતે હોય છે. એટલે સમ્યક દર્શનનું સમ્યક્ત્વી જીવોમાં આ હોય છે ક્વોલિટી. બરાબર, સમ્યક દર્શન વાળા જીવો પાસે સમ્યક જ્ઞાનનું પણ હોય છે આત્મામાં. એટલા માટે તેઓ આ ડિફરન્શિએટ કરી શકે કે આ ખોટું આ સાચું પરફેક્ટ કરી શકે. બરાબર, પણ અને કઈ અપેક્ષાથી આ લખેલું હશે, કઈ અપેક્ષાથી કયું અર્થ લેવાનું, એ બધું આપણે નહીં કરી શકે. એટલે આપણને આ બધું ટ્રાય નહીં કરવાનું. આપણને પછી લાગશે કે નહીં અમારામાં પણ અમે પણ સમકીતી થઈ ગયા છે, તો હવે ચાલો બીજા શાસ્ત્રો વાંચીને એને સમજવા ટ્રાય કરીએ. તો પહેલા તો પોતાના શાસ્ત્રો તો વાંચી લેવા જોઈએ. સમ્યક દર્શનનું ગુણ પોતાના આત્મામાં તો પહેલા પ્રગટાવવો જોઈએ. એ પણ ગુરુગમથી બધું શીખવું જોઈએ. આપણા ગુરુ ભગવંતો હોય ને, ગુરુગમથી બધું ભણવું જરૂરી છે. તો એ લોકો રાઈટ આપણા ગુરુ ભગવંતો રાઈટ જે સૂત્ર છે એનું રાઈટ મિનિંગ બતાડશે કે હા એનું આ મિનિંગ છે. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. જો મિથ્યાત્વનો ઉદય હશે ને આપણામાં, તો જેમ આપણે પહેલા જ કહ્યું કે સમ્યક શ્રુત હશે ને એ વાંચીને પણ આપણામાં એ કન્વર્ટ થઈ જશે, મિથ્યાશ્રુતમાં પરિણમશે. આપણે મિનિંગ જ અર્થનો અનર્થ લઈ લેશું, એવું બધું હોય છે. એટલે બધું આ બહુ ધ્યાન રાખવા જેવું છે આ વસ્તુ. એટલે માત્ર હાથમાં શું લેવા જેવું છે, માત્ર આપણા શાસ્ત્રો, બીજાના નહીં લેવાના. આપણે એ સ્ટેજ ઉપર નથી આવ્યા કે આપણે ડિફરન્શિએટ કરી શકશું. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ લર્નિંગ મેથેમેટિક્સ ઓલ્સો મિથ્યાશ્રુત? તો હવે મેથેમેટિક્સ છે તો એ આપણા શાસ્ત્રમાં પણ છે. એટલે 2 + 2 = 4 જ થવાનું છે. એટલે એ બધું સેમ જ છે, જેવું છે તેવું જ છે. આ બધું મેથેમેટિક્સ પણ ક્યાંથી ઇવોલ્વ થયું છે? આપણા શાસ્ત્રોમાંથી જે બધું આવેલું છે, ઇવોલ્વ થયું છે. એટલે ઘણું ખરું તો એમ કહી શકાય કે આ મિથ્યા નહીં હોય, પણ એ તો સાચું શું છે એ કેવલજ્ઞાની ભગવંત જ કહી શકશે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ચોથા ગુણ સ્થાનકે આવેલા જીવો સમ્યક શ્રુત હોય? હા, હા તે હોય. આપણે પહેલા શું કહ્યું કે ચોથા ગુણ સ્થાનકે આવી જાય જીવો, તો એમના આત્મામાં સમ્યક દર્શન નામનું ગુણ પ્રગટ થઈ જાય. તો સાથે સાથે સમ્યક જ્ઞાન પણ હોય. આ બંને હોય એટલે એ સમ્યક શ્રુત જે પણ ભણે તો એમના આત્મામાં એ બધું જ્ઞાન એ સમ્યક શ્રુતમાં જ પરિણમે છે. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આપણને સમ્યક જ્ઞાન છે કે નહીં એ ખબર નથી, તો આપણે જ હમણાં ભણે તે મિથ્યાશ્રુત કહેવાય કે સમ્યક શ્રુત? તો અહીંયા એટલા જ માટે આપણે જે પણ અહીંયા કર્મગ્રંથ પણ ભણીએ છીએ કે જીવ વિચાર, કે આ પ્રકરણ 4 પ્રકરણ છે, 6 કર્મગ્રંથ છે. તો સ્ટાર્ટિંગમાં શું હોય છે એ ક્લિયર કરવા માટે શું હોય છે, પહેલી ગાથામાં આપણે યાદ રાખવાનું મંગલાચરણ પ્લસ અનુબંધ ચતુષ્ટય હોય છે. એ આપણે પહેલા બધું ડિસ્કસ કર્યું હતું. તો એમાં શું હોય છે, પૂર્વાચાર્ય દ્વારા જ એ સંબંધ દ્વારા એ એટલે મેઇન ઓરિજિન શું છે એમાં જ પહેલાથી ડિસ્કસ કરેલું હોય છે એ ગાથામાં જ, કે એ બધું મહાવીર સ્વામી ભગવાનની વાણી છે, ગણધરો દ્વારા એક બધું રચેલું છે અને એના દ્વારા પૂર્વાચાર્ય દ્વારા પરંપરા પાસ ઓન થઈને આપણા પાસે આવેલું છે. એટલે એ બધું સમ્યક શ્રુત છે. પણ હવે આપણે પોતે કોણ છીએ તે આપણને જોવાનું. આપણે કયા પાત્ર છીએ, આપણે મિથ્યાત્વી છે કે આપણે સમ્યક્ત્વી છીએ, એટલે એ આપણને જોવાનું. એટલે એવું છે, ધ્યાન રાખવાનું. બરાબર, એવું હોય છે, એમ કહેવાય છે કે જે સિંહની લાયનસ હોય ને, ફિમેલ લાયન એટલે લાયનસ, તો એનું જે મિલ્ક હોય, સિંહણ એનું જે મિલ્ક હોય એટલું સ્ટ્રોંગ હોય ને કે એને ધારણ કરવા, એને હોલ્ડ કરવા માટે એક ગોલ્ડનું પાત્ર જ હોવું જરૂરી છે, સુવર્ણનું ગોલ્ડનું પાત્ર. જો આપણે બીજું કોઈક એવા મેટલ્સનું કોઈક માટીનું પાત્ર કે કોઈક બીજા કોઈક મેટલનું પાત્રમાં એને રાખશું તો એ ફાટી જશે, તૂટી જશે. એમાં કેપેસિટી નથી એ પાત્રમાં, બીજા કોઈક એવા તુચ્છ પાત્રમાં કે એ લાયનસનું દૂધ એ ધારણ કરી શકે. તેવી જ રીતે હોય મિથ્યાત્વી જીવો, એવા પાત્ર હોય, અપાત્રી હોય છે. તો એમનામાં એવી કેપેસિટી નથી કે તેઓ શ્રુતને હોલ્ડ કરી શકશે. એટલે એમનું જ્ઞાન એ મિથ્યાશ્રુતમાં જ પરિણમશે, એવું હોય. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે બાય લર્નિંગ સમ્યક શ્રુત વી કમ ટુ 4th ગુણ સ્થાનક ઓર વાઇસ વર્સા? હા, તો એ જ રીત છે. આપણે સમ્યક જ્ઞાનને ભણતા જશું ને, તો ત્યારે જ આપણને, અને જીના આજ્ઞા જીનવાણી જે આપણા આગમ શાસ્ત્રો એ બધું જેવી રીતે ભણતા જશું તો તેવી જ રીતે શું થતું જશે,
આપણામાં જે આ મિથ્યાત્વ રૂપી જે આવરણો છે એ હટતા જશે, એ જે સંકિત આપણું મલિન થઈ ગયું છે અથવા તો છે જ નહીં, પ્રગટ થયેલું જ નથી, તો એ પ્રગટશે ધીરે ધીરે, એવું બધું થશે. એટલે એ બધું આગળનું કર્મમાં આવશે, જ્યારે મોહનીય કર્મ આવશે ત્યારે એ બધું આવશે. એટલે હા, તો આ રાઈટ છે કે સમ્યક શ્રુત ભણીને જ આ શું થાય છે, આવરણો હટે છે અને સમ્યક શ્રુત એ પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન એ પ્રગટ થાય છે આત્મામાં. એ જ હોય છે, એ જ રીત છે એ કરવાનું આપણને. અહીંયા એક ક્વેશ્ચન છે, એક કીડીનું એક એક્ઝામ્પલ, એક ક્વેશ્ચન આવેલું હતું, એ પહેલા લઈ લે. હા, એન્ડ્સ ફૂડ સ્ટોર કરે છે, તો આ એક દીર્ઘકાલિકી સંજ્ઞાનું કેરેક્ટરિસ્ટિક નથી, એવું ક્વેશ્ચન છે. તો હવે એન્ડ્સ જે ફૂડ સ્ટોર કરે છે ને, તો એ કયા વસ્તુથી પ્રેરાઈને એ કરે છે, તો એમના આત્મામાં શું રહેલું છે, લોભ નામનું જે સંજ્ઞા છે ને, તો ત્યારે એ વર્ક કરે છે. લોભ અમુક આપણે જોશું ને, તો અમુક જીવો હોય ને એમનામાં લોભના એટલે અમુક જીવોમાં અમુક પ્રકારની સંજ્ઞા બહુ જોરમાં હોય, કામ કરે છે. એટલે એ ડિપેન્ડ્સ કે એના આત્મામાં કઈ શેની અવ્યુચિતિ કરીને, શેની વાસના પાડીને શું કર્યું છે. એટલે જેવી સંજ્ઞા એને ગાઢ કરી હશે ને, આત્મા ઉપર જેવા સંસ્કારો ગાઢ કર્યા હશે ને, જેમ કે લોભીપણાના સંસ્કારો ગાઢ કર્યા હશે કે સ્ટોર કરું, તો આવા બધા જે રેટ્સ હોય કે એન્ડ્સ હોય, તો એ અમુક એવા રેટ પણ કરે જ છે લગભગ, તો એન્ડ્સ મેન કરે છે. આ બીજા આ હનીબીઝ છે, તો હનીબીઝ પણ એ જ કરે છે, સ્ટોર કરતા જાય છે. તો એ બધું લોભની જે સંજ્ઞા છે, તો એ બતાડે છે. એટલે એ દીર્ઘકાલિકી સંજ્ઞા નથી, એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અલ્પ વિકસિત મન છે ને, અસંગની છે, સમૂર્છિમ છે એન્ડ્સ. તો કઈ હોય સંજ્ઞા એ યાદ રાખવાની, હેતુવાદોપદેશિક સંજ્ઞા જ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. અને જે એ આપણે કહ્યું, તો એ શું છે, લોભ સંજ્ઞા છે. અહીંયા ક્વેશ્ચન છે કે જૈનિઝમ બિલીવ્સ ઇન નિત્યાનિત્ય ઓર ઇઝ ઇટ નિત્ય અનિત્ય? નિત્યાનિત્ય આ વર્ડ શું છે, સંધિ કરેલી છે આ શબ્દ, નિત્યાનિત્ય એટલે નિત્ય પ્લસ અનિત્ય. એટલે એ છે, જૈનિઝમ બિલીવ્સ ઇન નિત્યાનિત્ય, એટલે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે દ્રવ્યો. એટલે દ્રવ્યોના પર્યાય છે ને, એ કેવા હોય, નિત્ય પણ હોય, અનિત્ય પણ હોય છે. પણ દ્રવ્ય મૂળ સ્વરૂપે કેવું છે, ધ્રુવતા, સ્થિરતા વાળા ગુણ વાળું છે. એ આપણું જૈનિઝમ માને છે અને એ સત્ય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અસંગની જીવોને શ્રુત જ્ઞાન કેવી રીતે પ્રગટે? તો જે અસંગની જીવો હોય ને, તો હવે જે પણ એ પ્રવૃત્તિ કરે છે ને, આપણે આ પોઈન્ટ પહેલા પણ કહ્યું હતું, આ પોઈન્ટ. તો હવે એ ધ્યાન રાખવાનું શું હોય છે, કોઈ પણ જીવ એવું નથી આ સંસારમાં કે જેના પાસે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નથી. દરેક સંસારી જીવો પાસે મતિ જ્ઞાન કમ્પલસરી હોય અને શ્રુત જ્ઞાન પણ કમ્પલસરી હોય છે. પણ શું હોય છે, જે સમૂર્છિમ મિથ્યાત્વના ઉદયવાળા અસંગની જીવોને શું હોય છે, શ્રુત અજ્ઞાન હોય છે. એ ડિફરન્સ છે, બરાબર. શું છે, શ્રુત અજ્ઞાન, બરાબર, એવું હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. અને એ કેવી રીતે ખબર પડે છે કે શ્રુત જ્ઞાન એટલે જે પણ અલ્પ માત્રામાં છે, તો એમની પ્રવૃત્તિ દ્વારા, જે પણ એ પ્રવૃત્તિ શ્રુત જ્ઞાન ના હોય તો એ પ્રવૃત્તિ કરે જ નહીં શકે ને. જે પણ પ્રેઝન્ટમાં પણ જે વિચારીને પ્રેઝન્ટમાં પણ જે પ્રવૃત્તિ કરે છે, ભૂખને શમાવવાનું કે પોતાના પ્રાણોને બચાવવાનું, જે પણ પ્રવૃત્તિઓ કે નિવૃત્તિઓ કરે છે, તો એ શ્રુત જ્ઞાનના કારણે જ કરે છે ને, નહીં તો કરી જ નહીં શકે. એવું હોય, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે અભવી જીવ આર ઓનલી મિથ્યાત્વી, એટલે ફર્સ્ટ ગુણ સ્થાનક વાળા. હા, તો એ જે અભવી જીવો હોય ને, એ મિથ્યાત્વી હોય, તો એ મિથ્યાત્વ નામનું જ પહેલું ગુણ સ્થાનક છે, તો ત્યાં જ રહેલા હોય છે. એટલે અભવી ત્યાંથી ક્યારે પણ બહાર ઉપર ચડી નહીં શકશે, એક સ્ટેપ પણ ઉપર, સેકન્ડ કે થર્ડ કે ફોર્થ ક્યાં પણ એ પગ રાખી જ નહીં શકશે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અભવી જીવ આચાર્ય કેવી રીતે થઈ શકે? તો અભવીના જીવો પણ એવો કોઈ નિયમ નથી કે તેઓ અભવીના જીવો સાધુત્વ સ્વીકારી નહીં શકે, ચારિત્ર સ્વીકારી નહીં શકે, તેઓ પણ સ્વીકારી શકે છે. એટલે એવું કોઈ નિયમ નથી. 9:30 પૂર્વ સુધી આપણું સમ્યક શ્રુત પણ ભણી શકે છે, પણ એ વાત અલગ છે કે તેમના આત્મામાં એ મિથ્યાત્વ શ્રુત રૂપે પરિણમે છે. પણ આટલું 9:30 પૂર્વ સુધી તો એ ભણી શકે છે, વિચારો. આચાર્ય પણ બની શકે છે, પણ એ ચારિત્ર પાડે છે તો એ દ્રવ્ય ચારિત્ર હોય છે, બરાબર. એટલે માત્ર ક્રિયાઓનું પાલન કરે, પણ તેમના અંતરમાં કઈ ભાવ ચારિત્ર નથી. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે તેઓ કઈ કરતા નથી, આટલો તપ ત્યાગ.
પણ એ પૌદ્ગલિક સુખોને પ્રાપ્ત કે સ્વર્ગ સુખ માટે ને પ્રાપ્ત કરવા માટે તેઓ કરતા હોય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.